ભવિષ્યના પરિણામો વિશે વિચારીને હું વર્તમાનમાં કંઈક સારું કરવાનો મોકો તો ના ગુમાવી શકું ને દીદી. અને હું મારો સ્વાર્થ સાધવા માટે તારી સાથે કંઈ ખોટું તો ના કરી શકું ને. તમે જ કહ્યું હતું ને દીદી કે સ્વીકારવા વાળા તો ગમે તે રીતે સ્વીકારે છે. તમે મને જ્યારે આ ઘરમાં આશરો આપ્યો ત્યારે મારા માટે બધાની સામે તમે લડ્યા, મને કામ આપ્યું, ત્યારે તમે ભવિષ્યનો વિચાર કર્યો તો? મને લાગે છે કે વાત્સલ્ય પર દરેક સ્ત્રીનો અધિકાર છે. મને નથી ખબર કે અત્યારે એવી કેટલી સ્ત્રીઓ છે જેમને સંતાનનું સુખ ના મળ્યું હોય, પણ અત્યારે મારી સામે તમે છો દીદી. અને તમે જ એકવાર કહ્યું હતું ને કે તમે વુમન ટુ વુમન એકબીજાનું દુઃખ સમજો છો. તો બસ હું આ તમારી પાસેથી જ શીખી છું, અને એટલા માટે જ હું તમારા બાળકની સરોગેટ મધર બનવા માટે તૈયાર થઈ છું. રૂપ, વાત એવી નથી. તું મને દીદી કહે છે ને, તો એક મોટી બહેન તરીકે મારી શું ફરજ છે? મારો સ્વાર્થ સાધવો કે પછી તારા જીવનની ખુશીઓ વિશે વિચારવું? જો તારી મોટી બહેન હોત તો એ શું કરતી? તારા લગ્ન કરાવતી, તું ખુશ રહે જોતી, તારા જીવન માટે જે સારું હોય બધું જ પોતાની ફરજ રૂપે કરતી. તો જો એક મોટી બહેન તરીકે મારી આ બધી ફરજ નથી? અને એક નાની બહેન તરીકે હું મારી દીદીની ખુશી માટે આટલું ના કરી શકું? જો તમારી મોટી બહેન હોત અને એને આવી તકલીફ હોત તો એના માટે તમે સરોગેટ મધર બનવા માટે તૈયાર ના થયા હોત? અનાઈ દાદી માટે તો કંઈ પણ કરી શકું છું. તો બસ એવી જ રીતે હું પણ તમારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. મારી મોટી બહેન પ્રત્યે મારો પ્રેમ, મારી ફરજ પૂર્ણ કરવા માંગુ છું. દીદી, તમને મારા ભવિષ્યની ચિંતા છે ને, પણ એવું પણ તો બને ને કે મને કોઈ એવી વ્યક્તિ મળે જે એવું વિચારે કે મેં એક સારા ઘરના, સારા પરિવારના બાળકને મારા ગર્ભમાં ધારણ કરીને જન્મ આપ્યો છે. એ પણ ગર્વ લઈને મને સ્વીકારી શકશે ને? આવા સારા ગુણોને સ્વીકારનારા બહુ જ ઓછા હોય છે. તે તો હજી દુનિયા જોઈ જ નથી, એટલે તું સમજી નથી રહી, પણ હું સમજુ છું, અને એટલે જ હું તારા સારા માટે કહી રહી છું. હા, શક્ય નથી તો આ બધી જીદને છોડી દે. હા, જીદ નથી દીદી, આ મારો પ્રેમ છે. આ દુનિયામાં બે જ એવી શક્તિ છે જેની સામે ભગવાન પણ નિર્બળ બની જાય છે. એક પ્રેમ અને બીજી મમતા. એટલે તમે મારા માટે વિચારો કરવાનું છોડી દો દીદી, કારણ કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં બીજું કશું જ વિચારવાની જરૂર નથી હોતી. દી, તમને કદાચ જીવનમાં બીજાનું સારું કરવાના મોકા બહુ જ મળ્યા હશે, પણ મને નથી મળ્યા. એટલા માટે જ હું આ મોકો મેળવવા માંગુ છું. તમે આના પર વિચાર કરજો. આનાથી તમને તમારું બાળક અને મને મારી દીદીની ખુશી મળશે. જય શ્રી કૃષ્ણ.
ખબર છે કે ધ્વનિ અને સરગમ જો આ નિર્ણય લેશે તો મોટી બા એમનો જ સાથ આપશે. પણ જો આવી રીતે બાળક થયું ને તો હું આ ઘર છોડીને અને મોટી બાને છોડીને જતી રહીશ. મમ્મી મમ્મી તે શું વિચાર્યું મારા મુંબઈ જવાનું? પરી, તારે ક્યાંય નથી જવાનું. તારે અહીંયા જ રહેવાનું છે. પણ મમ્મી મને અહીંયા નથી ફાવતું. હું અહીંયા ઘૂંટાઈ રહી છું. મારે મુંબઈ જવું છે મમ્મી. મમ્મી હું અહીંયાથી બહાર નીકળીશ તો જ હું આ ગુંગળામણમાંથી નીકળી શકીશ. આપણે પછી વાત કરીશું. હમણાં તો અહીંયાથી જા. પણ મમ્મી પરી, તને કેટલી વાર કહેવાનું, કહ્યું તો સમજાતું નથી તને. જા અહીંયાથી. હું નથી સમજતી કે મમ્મી ઘણી વાર મમ્મીને સમજાવી બહુ જ અઘરી છે. અત્યારે દરેક વસ્તુ કરતા સરોગેસીનો મુદ્દો વધારે ગંભીર લાગે છે. ના 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 ના, હું આવું નહીં જ થવા દઉં. હું હજુ મોટી બા સાથે આ વિષય પર વાત કરીશ. મોટી બા, હા, તમે શું વાંચો છો? કઈ નહીં, કશું નહીં. હું તો કર્મયોગ વિશે વાંચું છું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મનુષ્યએ ફળની ઈચ્છા રાખ્યા વગર માત્ર પોતાનું કર્મ કરવું જોઈએ. માણસનું કામ માત્ર એટલું છે કે ઈચ્છા રહિત થઈને પોતાનું કામ કરવું, બસ. તો ઈચ્છા રહિત કર્મ એ ઈશ્વરના માર્ગ પર ચાલવું જ કહેવાય ને? હા, બિલકુલ. અને માણસનું કામ માત્ર એટલું જ છે ને કે એને એના કર્મ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. તો હું પણ મારું કર્મ કરવા જ માંગુ છું, એ પણ ઈચ્છા રહિત. કોઈ અપેક્ષા રહિત કર્મ એ પણ ઈશ્વરના માર્ગ પર ચાલવું જ થયું ને? એક માણસે બીજા માણસની મદદ કરવી એ જ સાચો ધર્મ છે ને? તો હું પણ મારો ધર્મ નિભાવવા માંગુ છું, સરગમ દીદી અને ધ્વનિતની મદદ કરીને. બહુ સારી ભાવના છે તારી આ રૂપ, પણ આ મદદ તું એમણે કરેલા ઉપકારનું ઋણ ચૂકવવા માટે કરી રહી છે. આ ઉપકાર બહુ નાનો છે, એના માટે આટલું મોટું ઋણ ના ચૂકવવાનું હોય. કારણ કે કોઈની મદદ કરવી એ વાત જુદી છે અને કોઈના માટે માં બનવું આ જુદી વાત છે, જે શક્ય નથી. કોઈની માં બનવું એ તો સૌભાગ્યની વાત છે ને મોટી બા? છે ને, પણ પોતાના બાળકની. માં તો માં હોય છે, પછી ભલે ને બાળક કોઈનું પણ હોય. અને મોટી બા, જો એ બાળક મારા શરીરમાં હશે તો એ બાળક મારું પણ થશે જ ને? કેટલી મોટી વાત કરી દીધી તે બેટા. પણ તું જ્યાં બોલે છે એને કરવું અને સ્વીકારવું એ બહુ જ અઘરું છે રૂપ. એ અઘરાને જ તો સરળ કરવું છે મારે. અને આ બધું હું કઈ ઉપકારની ભાવનાથી નથી કહેતી મોટી બા. ઉપકાર તો એમનો મનાય ને જેમને પારકાની જેમ રાખવામાં આવ્યા હોય. પણ સરગમ દીદીએ તો મને ક્યારે પારકી સમજી જ નથી. હંમેશા પોતાની જ માની છે, મને પ્રેમ કર્યો છે. મારા માટે તમારા બધાની સામે લડ્યા છે અને મને સન્માન આપ્યું છે, કામ આપ્યું છે. આ બધા સામે હું એમને એમનું બાળક આપી જ શકું ને? મદદ માટે તો શું કામ તારું જીવન બગાડી રહી છે? મોટી બા, એક જીવને દુનિયામાં લાવવું એ તો પુણ્યનું કામ છે ને?